નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દોહા પશ્ચિમ એશિયાના રાજકીય નકશામાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। કારણ છે તાજેતરમાં થયેલો ઇઝરાયેલી હુમલો, જેમાં હમાસના કેટલાક અગ્રણીઓ નિશાન બન્યા અને કતારના એક સુરક્ષા અધિકારીના પણ પ્રાણ ગયા। આ હુમલાએ માત્ર એક દેશ નહીં પરંતુ સમગ્ર અરબ દુનિયામાં ચિંતાની લહેર દોડી ગઈ છે। આ બનાવ બાદ દોહામાં આરબ અને ઇસ્લામિક દેશોની ઇમરજન્સી સમિટ બોલાવવામાં આવી। આ સમિટમાં ફક્ત વિદેશ મંત્રીઓ જ નહીં પરંતુ ઘણા રાષ્ટ્રપ્રમુખો અને વડાપ્રધાનોએ હાજરી આપી। તેમાં ઈરાનના રાષ્ટ્રપતિ, ઇરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાની અને પેલેસ્ટાઇન ઓથોરિટીના પ્રમુખ મોહમ્મદ અબ્બાસ જેવા અગત્યના નેતાઓ સામેલ રહ્યા હતા। આ બેઠકમાં સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો ઇજિપ્તનો નવો પ્રસ્તાવ, એક નાટો જેવી સંયુક્ત લશ્કરી શક્તિ ઊભી કરવાની વિચારણા। આ પ્રસ્તાવ અનુસાર આરબ લીગના 22 દેશો મળીને એક એવી લશ્કરી સંસ્થા ઊભી કરે જેના નેતૃત્વની જવાબદારી દર વર્ષે અલગ અલગ દેશો સંભાળે। પ્રથમવાર ઇજિપ્ત આ નેતૃત્વ કરશે। આ વિચાર અચાનક નથી આવ્યો। 2015માં જ્યારે યમનમાં ગૃહયુદ્ધ શરૂ થયું અને હુતી બળવાખોરોએ સના પર કબજો કર્યો ત્યારે પણ આવો પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ રાષ્ટ્રીય મતભેદોને કારણે તે આગળ વધી શક્યો નહીં। હવે ફરીથી કતારમાં ઇઝરાયેલી હુમલાએ આ મુદ્દાને તાત્કાલિકતા આપી દીધી છે। ઇજિપ્તના પ્રસ્તાવમાં લશ્કરી દળની રચનાના સ્પષ્ટ માળખા સૂચવાયા છે। તેમાં સેના, વાયુસેના અને કમાન્ડો દળ વચ્ચે સંકલન સ્થાપિત કરવાનું છે। તાલીમ, લોજિસ્ટિક્સ અને હથિયાર પ્રણાલીઓને એકરૂપ બનાવવાની વાત પણ છે। એટલું જ નહીં, ઇજિપ્તે તો જાહેર પણ કરી દીધું છે કે તે આ ગઠબંધનમાં 20,000 સૈનિકો મોકલવા તૈયાર છે। સાઉદી અરેબિયા બીજો સૌથી મોટો યોગદાન આપશે એવી શક્યતા છે। આ પૃષ્ઠભૂમિમાં તુર્કીનું પણ વલણ મહત્વનું છે। તુર્કીના રક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે ઇઝરાયેલના આવા હુમલાઓ વિસ્તારને વિનાશ તરફ દોરી શકે છે। દોહા પરનો હુમલો તેમના શબ્દોમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું મોટું ઉલ્લંઘન છે। તો ઇરાકના વડાપ્રધાન શિયા અલ સુદાનીએ તો સ્પષ્ટ કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે મુસ્લિમ દેશો એક સાથે મળીને પોતાની સુરક્ષા માટે સંયુક્ત લશ્કરી દળ ઊભું કરે। કતારનો અભિગમ પણ હવે બદલાયો છે। સમિટ પહેલા જ કતારના વડાપ્રધાને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પોતાના બેવડા ધોરણો છોડવા પડશે અને ઇઝરાયેલને તેના ગુનાઓ માટે જવાબદાર ઠેરવવું પડશે। તેમણે કહ્યું કે પેલેસ્ટિયન લોકો વિરુદ્ધના પ્રયાસો કદી સફળ નહીં થાય। 9 સપ્ટેમ્બરના હુમલા બાદ કતારે પહેલેથી જ ચેતવણી આપી હતી કે હવે દેશ સંપૂર્ણ સતર્ક છે અને દરેક સંજોગનો સામનો કરવા પણ તૈયાર છે। હમાસના નેતાઓએ પણ દોહાની આ બેઠક પ્રત્યે આશા વ્યક્ત કરી છે। તેમના મતે આ સમિટમાંથી એક મક્કમ અને સ્પષ્ટ આરબ ઇસ્લામિક વલણ બહાર આવવું જોઈએ જે ઇઝરાયેલ સામે સંયુક્ત પગલાં લે। આ પરિસ્થિતિ એટલા માટે વધુ જટિલ છે કારણ કે કતારમાં અમેરિકાનું સૌથી મોટું લશ્કરી બેઝ આવેલું છે। કતાર અમેરિકા અને ઇઝરાયેલ બંને સાથે રાજકીય સંવાદ રાખે છે, સાથે હમાસ સાથે પણ તેના સંબંધો છે। એટલે આ આખો મુદ્દો ફક્ત પ્રાદેશિક નહીં પરંતુ વૈશ્વિક રાજનીતિ સાથે જોડાયેલો છે। પરંતુ હકીકતમાં શું આવું લશ્કરી ગઠબંધન ઊભું થઈ શકશે? અહીં નિષ્ણાંતો મતભેદ દર્શાવે છે। પ્રોફેસર પ્રેમાનંદ મિશ્રા યાદ અપાવે છે કે 2015માં પણ અરબ નાટો જેવી સંસ્થા બનાવવાની કોશિશ થઈ હતી। પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ રાહલ શરીફને તેની કમાન્ડ સોંપાઈ હતી, પરંતુ તે આગળ વધી શક્યું નહોતું। કારણ સ્પષ્ટ છે, બધા દેશોના હિતો એક સરખા નથી। ઉદાહરણ તરીકે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે દાયકાઓથી તણાવ છે। જો લશ્કરી ગઠબંધન ઊભું કરવાનું હોય તો ગુપ્ત માહિતીની આપ-લે પણ થશે। શું આવામાં દેશો એકબીજામાં એટલો વિશ્વાસ મૂકી શકશે? જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ડૉક્ટર મુદસ્સીર કમર પણ માને છે કે સમસ્યા એકતા કરતાં મતભેદોની વધારે છે। તેઓ કહે છે કે આરબ દેશો પાસે પહેલેથી જ આરબ લીગ, ઓઆઈસી અને ગલ્ફ કાઉન્સિલ જેવા સંગઠનો છે। સાઉદી અરેબિયાના નેતૃત્વમાં એક કાઉન્ટર ટેરરિઝમ મિલિટરી અલાયન્સ પણ અસ્તિત્વમાં છે। છતાંય વાસ્તવિક મુદ્દો એ છે કે એકબીજામાં રાજકીય વિશ્વાસ વધારે છે। ઇતિહાસ સાબિત કરે છે કે આ વિસ્તારમાં આવી સંસ્થાઓ બહુ લાંબા સમય ટકતી નથી। 1955માં બનેલો બગદાદ પેક્ટ કે સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન 1979 સુધી ચાલ્યો હતો।
તે બાદ આંતરિક મતભેદોને કારણે ખતમ થઈ ગયો. હવે ફરીથી નાટો જેવી સંસ્થા બનાવવા ચર્ચા થઈ રહી છે. પણ પ્રશ્ન એ છે કે શું આ વખતે કંઈ બદલાશે? બીજી તરફ પશ્ચિમી દેશોનું વલણ પણ અગત્યનું છે. અમેરિકા પાસે કતારમાં લશ્કરી બેઝ છે અને તે ઇઝરાયેલનો સૌથી મોટો સાથી પણ છે. તો શું અમેરિકા આરબ દેશોની આ સંયુક્ત લશ્કરી શક્તિને ટેકો આપશે કે તેને શંકાની નજરે જોશે? આ બધા પ્રશ્નો વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે દોહા પરનો હુમલો આખા વિસ્તારને એક નવી દિશામાં ધકેલી રહ્યો છે. દેશો વચ્ચે ગુસ્સો, ભય અને સંતોષ વધી રહ્યો છે. હવે ફક્ત રાજકીય નિવેદનો પૂરતા નહીં રહે. પ્રશ્ન છે કે શું આ ગુસ્સો વાસ્તવિક સંયુક્ત પગલાં સુધી જશે કે ફરી એકવાર ચર્ચાઓમાં જ સીમિત રહી જશે? આ તો સમય જ બતાવશે કે અરબ નાટોનો આ વિચાર હકીકતમાં સાકાર થશે કે નહીં. પરંતુ હાલની પરિસ્થિતિ એ બતાવે છે કે મધ્ય પૂર્વ એક એવા વળાંક પર ઊભું છે જ્યાં દરેક નિર્ણય સમગ્ર વિસ્તારના ભવિષ્યને અસર કરશે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.